नमो रहन्ताणं नमो सिद्धाणं नमो मैर्याणं नमो वज्रायाणं नमो लुवे सहसां नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरक्षिते वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमनोमङ्गलिं पत्ते उच्चामि समय पाहु शुद्ध केवली तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमन त्रियोग समाहिते। આ એક દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નામનો ગ્રંથ છે, જેમાં પૂજ્ય સુગાનીજી સાહેબના હૃદય ઉદ્ગાર એનું ખૂબ સુંદર આ એક સંકલન છે. એની અંદર 5 બોલનો આપણે સૌથી પહેલા પાઠ કરીશું. 5 બોલ છે આપણા જે છે. નંબર છે 156. અધિક પુણ્ય એ વિષ્ટાનો મોટો ઢગલો છે. 174. દ્રવ્યની સલામતી જોતા પર્યાય પણ સલામત થઈ જાય છે. 181. દેવ ગુરુ શાસ્ત્રની કદર કરે છે, કિંમત કરે છે, તો તેઓ કહે છે કે તું તારી કદર કર. 218. જલ્દી મુક્તિ જોઈએ તો બસ અહીં ત્રિકાળીમાં જ બિરાજમાન થઈ જાઓ. 224. સાંભળવાના ભાવમાં સાંભળવા વાળાને નુકસાન છે અને સંભળાવવાના ભાવમાં સંભળાવવા વાળાને નુકસાન છે. બહિર્મુખ ઉપયોગ હોવાથી બંનેને નુકસાનીનો ધંધો છે. પોતપોતાની યોગ્યતા અનુસાર બંનેને નુકસાન છે. આપણો દૈનિક સ્વાધ્યાયની અંદર બોલ નંબર છે 346. 346 છે બોલ. પેજ નંબર છે 91. શું કહે છે જુઓ. એક પણ વિકલ્પ જે ઉઠે છે, ચાહે ચિંતનનો પણ હો, ચાહે ચિંતનનો પણ વિકલ્પ હો, તેમાં એમ જાણવું જોઈએ કે હું છરાની વચ્ચે પડ્યો છું. વિકલ્પમાં દુઃખ જ દુઃખ લાગે ત્યારે સુખની તરફ ઢળવું થાય છે. બહુ આ એક સમજવા જેવી ગંભીર વાત છે આ. કેમ કે જ્યાં સુધી અને વારંવાર સોગાનીજી સાહેબે વિકલ્પમાં દુઃખ હોવા તરફ ખૂબ જ એમને વારંવાર વજન આપીને વાત કરી છે, અને સ્વયં એમને પોતાને પણ સમ્યક દર્શનની જે પ્રાપ્તિ થઈ એના સંબંધમાં પણ જ્યારે એમને પૂછવામાં આવ્યું કે સમ્યક દર્શન પહેલા આપની સ્થિતિ કેવી હતી, એમને એક જ વાત કરી કે કાં તો વિકલ્પ છૂટી જશે, કાં તો દેહ છૂટી જશે. ત્રીજી કોઈ સ્થિતિ થવા વાળી નહોતી. વિકલ્પનું એમને એટલું દુઃખ હતું, વિકલ્પ છૂટી ગયો, નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થઈ, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. તો જે અહીંયા વિકલ્પ સંબંધમાં વાત કરી છે, હવે ત્યાં સુધી એમને કહ્યું વિકલ્પમાં કે ચાહે એમ લખ્યું કે ચિંતનનો પણ વિકલ્પ હો. વિચાર તો કરો, ચિંતનનો પણ, માને પોતાના આત્માના સ્વરૂપનું જીવ ચિંતન કરે ને, આમ બેસીને ચિંતન કરે છે પોતાના સ્વરૂપનું કે હું અનાદિ અનંત છું, હું જાણનાર દેખનાર છું, ટંકોત્કીર્ણ એક ગાયક ભાવ છું, અમૂર્તિક પ્રદેશોનો પુંજ છું, શાશ્વત રહેવા વાળો અનંત સુખનું હું ધામ છું. આવા પ્રકારે અનેક પ્રકારથી અબદ્ધ સ્પષ્ટ છું, હું નિયત છું, હું અવિશેષ છું, હું અણસંયુક્ત છું, હું નિર્વિકલ્પ તત્વ છું, ત્રિકાલ નિરૂપાધિ સ્વરૂપ છું, પરમ પારિણામિક ભાવ સ્વરૂપ છું, હું અપરિણામી છું, હું કારણ પરમાત્મા છું. આવા
પોતાના સ્વરૂપ સંબંધનો જ્યારે જે વિચાર કરે છે, ચિંતન, એને આપણે ચિંતન કહીશું ને. સમજો, ચિંતન. અને પેલું જે પેલી પાર્ટીનું શું થયું, આ પાર્ટીનું શું થયું, આનું શું થયું, પેલાનું શોપિંગનું પત્યું કે ના પત્યું, એ ચિંતા કહીશું આપણે એને. ચિંતા, બરાબર છે કે નહીં? આ છે ચિંતન, આત્માના સ્વરૂપનું ચિંતન, પોતાના સ્વરૂપનું ચિંતન. અને પેલી છે ચિંતા. પણ ખાસ વાત મહત્વની એ કહેવી છે, પેલી ચિંતા છે એ પણ વિકલ્પો છે, અને આ આત્માના સ્વરૂપનું ચિંતન એ પણ વિકલ્પ છે. બંને જાય છે વિકલ્પની કોટીમાં, જાય છે વિકલ્પ જ, પણ એક વિકલ્પનું નામ આપ્યું ચિંતન અને બીજા વિકલ્પનું નામ આપ્યું ચિંતા. નથી કહેતા હવે લગ્નનો પ્રસંગ લઈને બેઠા છો ને, આવી આટલી બધી શું કામ ચિંતા કરો છો? થઈ જશે, બધું પાર પડી જશે. કોરોના છે તો છે, તમે બહુ ટેન્શન નહીં રાખો, બધું કામ પાર પડી જશે. એવું કરે છે ને, બહુ ચિંતા શું કામ? તમારો બહુ ચિંતા વાળો સ્વભાવ છે તમારો, બહુ ચિંતા નહીં કરો તમે. ત્યાં એ લગ્નના પ્રસંગનો અથવા તો કહેવાય ને ધંધા વ્યાપારની અંદર આ એવા પ્રકારની થોડીક સ્થિતિ એવી બની ગઈ હોય તો પત્ની પણ કે ને, હવે તમે બહુ ચિંતા ના કરો, આપણા નસીબમાં જે હશે એ થશે, તમે બહુ ચિંતા ના કરો, જે થવાનું હશે એ થશે. ત્યાં એમ નથી કહેતા કે તમે બહુ ચિંતન ના કરો, તમે બહુ ચિંતન ના કરો એમ નથી કહેતા. હા, બરાબર સમજજો, ખૂબ મહત્વની વાત છે. તમે ચિંતા ના કરો, જે થવાનું હશે થશે. તે ચિંતા શબ્દનો પ્રયોગ કરીએ છીએ. શરીરમાં, કુટુંબ, પરિવારની અંદર કોઈ એવી સ્થિતિ બની જાય કે બહુ ચિંતા ના કરો, ધીરે ધીરે બધું ઠેકાણે પડી જશે, થોડો ટાઈમ જવા દો, ધીરે ધીરે બધું સારું થઈ જશે. એવી કોઈ ઘટના બની ગઈ તો ચિંતા કરે ને, ચિંતા કરવાથી શું થશે? ખોટા શું કામ પાપ બાંધો છો? એવું કહીશું ને, શું કામ ખોટા પાપ બાંધો? ચિંતા ના કરો. બરાબર ધ્યાનથી સમજો. ત્યાં આપણે એવું નથી કહેતા બહુ ચિંતન ના કરો, તમે બહુ ચિંતન ના કરો, ધંધાનું ચિંતન બહુ ના કરો. તે ચિંતન નથી કહેતા, તે ચિંતા કહીએ છીએ. શરીરમાં કેન્સર વગેરે ડિટેક્ટ થાય ને, ચિંતા કરવા લાગી જાય. તો પછી કે ને, હવે જે થયું છે, હવે આપણે બસ આપણી પાસે આ ધર્મનું સાંભળવું, આ તે કરવું, તમે બહુ ચિંતા ના કરતા. આપણે બધા ઉપચાર કરીએ છીએ, તમે ચિંતા ના કરતા. એમ નથી કહેતા કે ચિંતન શબ્દનો પ્રયોગ નથી કરતા ત્યાં. કેમ કે પેલો વ્યક્તિ ચિંતા કરે છે કે હવે શું થશે. સમજજો જરાક. અને આત્માના સ્વરૂપનું ચિંતન કરે ને, તો ઘરવાળા પણ કે ને, એમ કે એ આખો દિવસ પોતાના આત્માના સ્વરૂપનું ચિંતન બહુ જ કરે. એવું કે ને, મંદિરમાં પણ બેસીને, ભગવાનની સામે બેસીને પણ પોતાના આત્માના સ્વરૂપનું ચિંતન કરે છે. ત્યાં નથી કહેતા કે મંદિરમાં ભગવાનની સામે બેસીને આત્માની ત્યાં શું ચિંતા કરે છે, એવું નથી કહેતા. આત્માની ચિંતા કરે છે ને, આત્માનું શું કરે છે? ચિંતન કરે છે. એવું કહીશું ને આપણે. સ્વાધ્યાય પૂરો થાય પછી સ્વાધ્યાયમાં જે વાત આવી હોય બેસીને ચિંતન કરે છે કે હું અબદ્ધ છું, ગાયક છું, ધ્રુવ છું, એક છું, અભેદ છું, અખંડ છું, એમ સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છું, નિર્વિકલ્પ છું, ત્રિકાલ નિરૂપાદી સ્વરૂપ છું, નિર્દંડ છું, નિષ્કામ છું, નિર્ભય છું, નિરાગ છું, નિર્દોષ છું, એમ પોતાના સ્વરૂપનું ચિંતન કરે છે. એમ કહીશું ચિંતન. બહુ સમજો જરાક વાત. સોગાનીજી સાહેબની જે છે ને, બહુ ઊંચા પ્રકારની હાઈફાઈ વાતો છે બધી. હવે એમનું તો એ કહેવું છે કે પેલી જે ચિંતા છે ને, હવે સાંભળજો જરાક. પેલી બધી જે ચિંતા છે ને, દુકાનની ચિંતા, પરિવારની ચિંતા, લગ્નની ચિંતા, શરીરમાં રોગ થયો તો ચિંતા, એ કહે છે કે એ બધી ચિંતા એ વિકલ્પ તો છે ને, ગુરુદેવના શબ્દમાં એ તો હૈયા હોળી છે. ગુરુદેવ આરામ કહે ને, એ તો હોળી સળગી છે ત્યાં તો વિકલ્પોની પ્રચુરતા છે. પ્રચુરતા છે વિકલ્પોની. ત્યાં તો કસાયોની હોળીમાં, ભઠ્ઠીમાં બળે છે. ત્યાં તો એકલા પાપના પરિણામ છે, સંકલેશ. હવે એનાથી આગળ વાત એ કહેવી છે, બરાબર સમજજો. સમ્યક દર્શન એ શું ચીજ છે, સ્વાનુભૂતિ થવા માટે કેવા પ્રકારની પાત્રતા હોવી જોઈએ. કહે છે સમજજો કે એ બધી વાત તો છોડો,
પણ અહીંયા લખે છે કે ચાહે એક પણ વિકલ્પ જે ઉઠે, ચાહે ચિંતનનો પણ વિકલ્પ હો, હવે છે ને ચિંતનનો પણ વિકલ્પ, પેલા પણ વિકલ્પ છે, અને આ આત્માના સ્વરૂપનો વિકલ્પ, પણ એનું નામ ચિંતન શબ્દ આપ્યો, ચિંતનનો પણ વિકલ્પ હો, છે વિકલ્પ, છે વિકલ્પ, વાત એ છે શુભ વિકલ્પ છે, પેલા પાપના વિકલ્પ છે, પેલી કશાયોની ભઠ્ઠીમાં તીવ્ર સળગે છે ને, આ વિકલ્પ છે ને, તો સરવાળે તો આત્માના સ્વરૂપનું ચિંતન કરે છે, હજુ વિકલ્પ વાળી દશામાં ઊભો છે, અને એ કેવું છે વિકલ્પ, ઇટ મીન્સ રાગ, બીજા શબ્દોમાં કહે તો આત્માના સ્વરૂપનો વિચાર કરે છે તો વિકલ્પમાં ઊભો છે એટલે રાગમાં ઊભો છે, વિકલ્પમાં ઊભો છે એટલે રાગમાં ઊભો છે, અને રાગ જે છે એ ભલે મંદ રાગ હોય, કશાય મંદ હોય, ભાઈ 104 ડિગ્રીનું ટેમ્પરેચર અને 100 ડિગ્રીનું ટેમ્પરેચર છે તો તાવ ને, નોર્મલ તો નહીં કહેવાય ને સ્થિતિ, ભાઈ 100 તાવ આવે છે, 101 ટેમ્પરેચર 104 હતું, હવે આજે 100, 101, 100, 101 આવે છે, તો નોર્મલ તો નહીં કહીશું ને, નોર્મલ નથી હજુ એવું કહીશું ને. એમ અહીંયા પેલો તીવ્ર રાગ હતો, તીવ્ર પાપના પરિણામ હતા, હવે અહીંયા મંદ રાગ છે, શુભ રાગ, કશાયની મંદતા છે વિકલ્પ, સરવાળી વાત એ છે, અને વિકલ્પ છે રાગ છે ને, અને રાગ હોય એટલે જીવ દુખી જ હોય. ટોડરમલજી સાહેબે લખ્યું પણ છે મોક્ષમાં પ્રકાશક 9મા અધિકારમાં, જો તો તમને ખ્યાલ આવે. એ તો પેલી કશાયની તીવ્રતાની અપેક્ષાએ કશાયની મંદતા છે ને, કશાયની તીવ્રતાની અપેક્ષાએ કશાય મંદ થઈ, બરાબર ધ્યાનથી સાંભળજો, એટલે પેલી ઘણી આકુળતા હતી તો આકુળતા ઓછી થઈ, ઘણી આકુળતા હતી તો આકુળતા ઓછી થઈ, નિરાકુળતા નથી થઈ, બરાબર શબ્દ સાંભળજો, નિરાકુળતા જે છે તો આત્માના આશ્રય જ પ્રગટ થાય, નિરાકુલ આનંદ આત્માના આશ્રય પ્રગટ થાય, પેલી તીવ્ર કશાય હતી, આ મંદ કશાય થઈ, પેલી ઘણી આકુળતા હતી, હવે આકુળતા ઓછી થઈ, દુનિયાદારીની બધી ચિંતા હતી ને, એ છૂટીને આત્માના સ્વરૂપનું ચિંતન કરવા લાગ્યો. તો એ કહે છે એક એ જે ગયું ને 104 ડિગ્રીની જગ્યાએ 101 ડિગ્રી થઈ ગયું, તો એક પૂર્વ અપેક્ષાએ કહીશું નથી ભાઈ કાલ કરતા આજે ઘણું સારું છે, મને કાલ કરતા કાલે તો મારે પથારીમાંથી ઊભું નહોતું થવાતું, આજે તો બધું મારાથી થાય છે, ખોરાક પણ થોડો લેવાયો પણ ખરો સરખો, કાલ કરતા ઘણું સારું છે, એવું કહીએ છીએ ને. એમ પેલી તીવ્ર કશાય હતી, એમ આત્માના સ્વરૂપનું ચિંતન કરે છે ને, એ વખતે કશાય મંદ થઈ, કશાય મંદ થઈ એટલે આકુળતા ઓછી થઈ, અને આકુળતા ઓછી થાય એટલે ઘણા જીવોને એવો ભ્રમ થઈ જાય છે, કશાયની મંદતા આકુળતા ઓછી થાય એટલે એને એવો ભ્રમ થઈ જાય છે કે જાણે મને સંવેદન થઈ ગયું, ઉપર બોલ પણ આવી ગયો ને, એને એક ભ્રમ થઈ જાય છે, પણ વાસ્તવમાં એ તો આકુળતા ઓછી થઈ છે, નિરાકુળતા ક્યાં થઈ છે, નિરાકુળતા જે છે એ તો અંદરમાં પોતાનો જે નિયમસારનો 19 નંબરનો શ્લોક છે એમાં બીજી લાઈનમાં લખ્યું છે ત્યાં આગળ, પ્રાય ચિન્માત્ર વિગ્રહમ, પ્રાય બહુ સરળ, નિર્વ્યગ્ર, પ્રાય નિર્વ્યગ્ર ચિન્માત્ર વિગ્રહમ, નિર્વ્યગ્ર, નિર્વ્યગ્ર એટલે આ આકુળતા વગરનો ભગવાન આત્મા છે, વિગ્રહ એટલે શરીર, અહીંયા શરીર એટલે અંદરમાં જ્ઞાન શરીર લેવાનું, સાંભળજો, પ્રાય નિર્વ્યગ્ર, વ્યગ્રતા એટલે આકુળતા, નિર્વ્યગ્ર, પ્રાય નિર્વ્યગ્ર એટલે નિરાકુળતાથી ભરેલો, પ્રાય માને ભરેલો, નિર્વ્યગ્ર એટલે નિરાકુળતાથી ભરેલો, આખો એને શ્લોક છે આ પ્રમાણે, બહુ સુંદર શ્લોક છે, ત્યાં એમ કહ્યું છે, 19 નંબરનું સારું છે, પરિગ્રહાગ્રહમ મુક્ત્વા કૃત્વા ઉપેક્ષમ ચ વિગ્રહે પ્રાય ચિન્માત્ર વિગ્રહમ, શું કહ્યું, નિર્વ્યગ્ર પ્રાય ચિન્માત્ર વિગ્રહમ, એવો ભાવ છે, નિર્વ્યગ્ર પ્રાય ચિન્માત્ર વિગ્રહમ ભાવેદ બુધમ, તો બીજી લાઈનમાં છે નિર્વ્યગ્ર, નિરાકુળતાથી ભરેલો, ચિન્માત્ર વિગ્રહમ, ચૈતન્ય માત્ર વિગ્રહ માને શરીર,
જે નિરાકુળતાથી ભરેલું છે. તો જ્યારે આ અંદરમાં એના શરણમાં જાય ને એનો અનુભવ થાય ત્યારે નિરાકુળતા આવે છે, ત્યારે નિરાકુળતાનો જન્મ થાય છે. એ સિવાય નિરાકુળતાનો જન્મ નથી થતો. ખ્યાલ આવે છે ને? તો પેલી તો કશાયની મનતા છે, એટલે સોગાની સાહેબ બહુ જ કડક શબ્દ વાપર્યો છે, એકદમ કડક. જેમ નથી કહેતા મારે ચા કડક જોઈએ, કોફી કડક જોઈએ, એવું કહે છે ને. હા, એવું શબ્દનો પ્રયોગ કરે છે ને જગતની અંદર. તો કહે છે અહીંયા કડક શબ્દોની અંદર એમને એમ કહ્યું છે અહીંયા ગાડી કે વિકલ્પ જે છે એ છરા જેવો લાગે. કેવા શબ્દ લખે જો કે તેમાં એમ જાણવું જોઈએ કે હું છરાની વચ્ચે પડ્યો છું. લો, આત્માના સ્વરૂપનો વિકલ્પ ચાલે છે, ચિંતન ચાલે છે, તો એમ લાગે છે હું છરાની વચ્ચે પડ્યો છું. કોઈ દિવસ વિચાર કર્યો છે આપણે? શું લખ્યું છે જો, એક પણ વિકલ્પ જે ઉઠે છે, ચાહે ચિંતનનો પણ હો, ચાહે ચિંતનનો પણ વિકલ્પ હો, તેમાં એમ જાણવું જોઈએ કે હું છરાની વચ્ચે પડ્યો છું. લો, આત્માના સ્વરૂપનું ચિંતન એમાં છરાની વચ્ચે પડ્યું છું. છરો એટલે તો ખ્યાલ આવે છે ને? તલવાર સમજો કે એક પ્રકાર, એની વચ્ચે પડ્યો છું. વિકલ્પમાં દુઃખ જ દુઃખ લાગે ત્યારે સુખની તરફ ઢળવું થાય છે. વાત અહીંયા છે. કોઈ પણ પ્રકારનો વિકલ્પ હોય એમાં દુઃખ લાગે તો અંદરમાં જીવ ઢળશે. આપણે વચ્ચે એક બોલ જોયો હતો, કદાચ આવ્યો કે આવશે, ચર્ચા પણ કરી હતી આપણે. તરસ લાગે તો આપણે પાણીના ગ્લાસ પાસે જઈએ, તરસ લાગે તો આપણે પાણી પાસે પહોંચી જઈએ છીએ, કેમ કે આપણને વિશ્વાસ છે કે અહીંયાથી તરસ મટશે આપણી. ભૂખ લાગે ભોજનની થાળી પાસે પહોંચી જઈએ છીએ. ભૂખ લાગી ને તો ભોજનની થાળી પાસે. કેમ? કેમ કે મારું સોલ્યુશન ત્યાંથી આવશે. તરસ લાગી પાણી પાસે જઈશું, મારું સોલ્યુશન ત્યાંથી આવશે. એમ સમજો, પેલું ભૂખનું દુઃખ હતું, પેલું તરસનું દુઃખ હતું. તરસનું દુઃખ હતું તો પાણી પાસે ગયા, ભૂખનું દુઃખ હતું તો ભોજન પાસે ગયા. એમ વિકલ્પનું દુઃખ તો લાગવું જોઈએ ને, વિકલ્પનું દુઃખ લાગવું જોઈએ. તરસનું દુઃખ લાગ્યું તો પાણી પાસે ગયો, એને જરૂરિયાત ભાસી પાણીની. ભૂખનું દુઃખ લાગ્યું તો ભોજનની જરૂરિયાત ભાસી, ભોજન પાસે ગયો, ગમે ત્યાંથી ભોજન શોધી લીધું એને. હોય છે ને? તિર્યંચ ગતિના જીવો હોય છે, સાધારણ ગરીબ, કંઈક આપો કંઈક આપો શોધે છે ને. તિર્યંચ ગતિના જીવો પાણી શોધી લે છે ને તરસ લાગે તો, જરૂરિયાત લાગે. એમ કેવું છે વિકલ્પમાં દુઃખ લાગવું જોઈએ, દુઃખ લાગવું જોઈએ વિકલ્પમાં. હવે વિકલ્પમાં દુઃખ લાગે તો જરૂરિયાત કે હવે દુઃખ લાગે તો દુઃખ મટાડવા ક્યાં જવું? હવે સાંભળજો, વિકલ્પનું દુઃખ લાગ્યું, વિકલ્પમાં દુઃખ લાગ્યું તો મટાડવા માટે ક્યાં જવાનું? પાણી પાસે જવાનું, ભોજન પાસે જવાનું, દુકાન પાસે જવાનું, પૈસા પાસે જવાનું કે ના? અચ્છા, દેવ શાસ્ત્ર ગુરુ પાસે જવાનું કહેશે કે ના. સમજાય છે ને? જીનવાણી પાસે જવાનું કહેશે કે ના, ત્યાં પણ વિકલ્પ ઉત્પન્ન થશે. બહારમાં પાપના પ્રસંગો તો છોડો, પણ જેના નિમિત્તે પુણ્યનો બંધ થાય ને, એના સમીપમાં પકડ્યા એ તરફ લક્ષ્ય તો એ વિકલ્પ ઉત્પન્ન થાય છે. તો વિકલ્પ મટાડવા માટે કોના શરણમાં જવાનું? તો નિયમસારમાં તો ડગલે ને પગલે પ્રયોગ કર્યા છે. અંદરમાં પોતાનો જે નિર્વિકલ્પ સ્વભાવ છે, આઈ થિંક 39 નંબરની ગાથા તમે જોજો, નિયમસારની શુદ્ધ ભાવ અધિકાર. આ શરૂઆતમાં ટીકા, આ નિર્વિકલ્પ તત્વનું કથન છે 39 ગાથામાં. આ નિર્વિકલ્પ તત્વ, આ અંદરમાં પોતાનો નિર્વિકલ્પ સ્વભાવ છે, જેમાં વિકલ્પનો પ્રવેશ નથી. વિકલ્પનો પ્રવેશ નથી, અને જેના શરણમાં જવાથી વિકલ્પોનો નાશ થઈ જાય છે, વિકલ્પ તૂટી જાય છે, નિર્વિકલ્પ દશાની, પક્ષાતિક્રાંત દશાની પ્રાપ્તિ થાય છે. વિકલ્પનું દુઃખ લાગ્યું ને તો કોની પાસે જવું? અંદરમાં પોતાનું આ જે જ્ઞાનાનંદ ભગવાન આત્મા જે છે ને, એ કહે છે વિકલ્પ વગરની ચીજ છે. એ નિર્વિકલ્પ સ્વભાવના શરણમાં જવાથી આ છરા જેવું જે વિકલ્પમાં દુઃખ લાગ્યું, વિકલ્પ ટળી ગયા. વિકલ્પ ટળી ગયા અને પર્યાયની અંદર પણ નિર્વિકલ્પ રાગ વગરની વિતરાગ દશાનું પ્રાપ્તિ થઈ ગઈ, વિતરાગ દશાની પ્રાપ્તિ થઈ ગઈ. ત્યાં સાચા અર્થમાં આનંદનો ભોગવટો થાય છે, ત્યાં સાચા અર્થમાં આનંદનો ભોગવટો થાય છે. બહુ સુંદર બોલ છે, અદ્ભુત બોલ છે ભાઈયા. જો આગળ હવે 347 નંબર શું કહે છે જો અહીંયા 347, શક્તિમાં સુખ ભરેલું પડ્યું છે,
વિકલ્પમાં દુઃખ જ દુઃખ લાગે તો સુખ પ્રગટ્યા વિના રહે જ નહીં. વાત આવી ગઈ ને? એ જ વિકલ્પમાં દુઃખ જ દુઃખ લાગે તો સુખ પ્રગટ્યા વગર રહે નહીં. દુઃખ લાગે, જેમ કે ને તરસ લાગી તો પાણી પાસે જશે, ભૂખ લાગી તો ભોજન પાસે જશે. એમ વાત, ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે વિકલ્પમાં દુઃખ જ દુઃખ લાગે. જે પૂજ્ય બેનશ્રીના વતનામૃતનો બોલ છે ને, એ જીવ તને બહારમાં ક્યાંય ન ગમતું હોય તો કન્ડિશન એ છે, આપણે બહારમાં જ મજા પડે છે, બહારમાં મજા આવે છે આપણને, તો પછી પ્રશ્ન જ ક્યાં છે? હા, કોરોનાની શરૂઆતમાં કેવી સ્થિતિ હતી? બધું બહાર ખુલી ગયું ને હતું, એના કરતા સિચ્યુએશન તો ખરાબ છે. ખુલી ગયું ને બધું બહારનું. આપણે બહારમાં ને બહારમાં જ ગમે છે, અંદરમાં ગમતું નથી ને. એટલે તને બહારમાં ક્યાંય ન ગમતું તો અંદરમાં. એનો મતલબ બહાર એટલે ખરેખર તો વિકલ્પ. વિકલ્પમાં જ્યાં ઉભો છે ને ત્યાં બહારમાં ઉભો છે. વિભાવ ભાવે પરદેશ છે, કહ્યું ને. દુઃખ લાગે તો સુખ પ્રગટ્યા વિના રહે નહીં. કેમ કે અંદરમાં જશે, અંદરમાં તો સુખના નિધાન ભરેલા છે. એ લખ્યું શક્તિમાં સુખ ભરેલું પડ્યું છે. અને આ દ્રષ્ટિ પ્રकाश છે ને તમારી પાસે, જો खोलજો पंडित साहब पेज नंबर निकालना, लास्ट में आपको बताता हूं मैं। 635 बोल निकालना, 635 156 नंबर का पेज है, पेज नंबर 156। 156 नंबर का पेज निकाल दिया, 156 नंबर पेज है। जो 635 નંબરનો બોલ છે, હું વાંચું છું, સાંભળજો. પ્રશ્ન છે, સમ્યક દર્શન પહેલા આપની કેવી દશા હતી? બરાબર, 635 બોલ. સમ્યક દર્શન પહેલા આપની કેવી દશા હતી? તો સમાધાન સાંભળજો. નિર્વિકલ્પતા પહેલા વિકલ્પનું એટલું દુઃખ લાગ્યું હતું, વિકલ્પનું એટલું દુઃખ લાગ્યું હતું, એવી દશા થઈ હતી. હા, આવે ને 635. હા, જો સમ્યક દર્શન પહેલા આપની કેવી દશા હતી? હવે કમ્પેર કરવું દરેકને. દરેકનો આજે પ્રશ્ન છે ને, મુમુક્ષુઓનો, બધા મુમુક્ષુઓને એક પ્રશ્ન છે કે આ સમ્યક દર્શન અમને કેમ થતું નથી? મોટા ભાગનાનો પ્રશ્ન છે. હા, સમ્યક દર્શન ક્યારે થશે, કેમ થતું નથી, કેવી રીતે થાય, શું કરવું પડે? જવાબ છે આની અંદર. જો સમ્યક દર્શન પહેલા આપની કેવી દશા હતી? તો સમાધાન, નિર્વિકલ્પતા પહેલા વિકલ્પનું એટલું દુઃખ લાગ્યું હતું. શું? એવી દશા થઈ હતી કે કાં તો દેહ છૂટી જશે અથવા વિકલ્પ ફાટી જશે. છે બોલ ગજબનો. કાં તો દેહ છૂટી જશે, કાં તો વિકલ્પ ફાટી જશે. ત્રીજી વાત થવા વાળી ન હતી. ત્રીજું કોઈ હતું ઓપ્શન નહીં. બે સ્થિતિ હતી, કાં તો દેહ છૂટી જાય, કાં તો વિકલ્પ ફાટી જાય. હા, સમજાય છે કે નહીં? મને વિકલ્પ ફાટી જાય એનો મતલબ એ અંદરમાં તો વિકલ્પનું એટલું દુઃખ હતું. એ કથમ અપી મૃત્વા તત્વ કૌતૂહલી સન. દેહ છૂટી જાય, કાં તો વિકલ્પ છૂટી જાય. એનો મતલબ અંદરમાં વિકલ્પનું એટલું દુઃખ હતું, છરા જેવું, જે લખે ને છરા જેવું અંદરમાં દુઃખ લાગતું હતું. તો એ કહે છે કે અંદરમાં પોતાનો નિર્વિકલ્પ જે સ્વભાવ જે છે, નિર્વિકલ્પ તત્વ જે શુદ્ધ અંત તત્વ છે ને, એના શરણમાં ચાલ્યા ગયા. અને એ સોનગઢમાં સમિતિના રૂમની અંદર પોતે અંદરમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી, નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ કરી. ગુરુદેવના પ્રવચનમાં વારંવાર આવે પણ છે આ વાત. આખી રાત એમને આ પ્રમાણે ભેદ જ્ઞાનનો અભ્યાસ કર્યો. સવાર પડતા પડતા તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ. આ જીવ એક પણ રાત આવી રીતે જાગ્યો છે આખી રાત? હા, રાત્રે જાગીએ એટલે થઈ જાય મારે કેવું નથી કે એક રાત તો હું જાગું તો થઈ જશે, પાછા કોઈ એવા આખી રાત હું જાગું તો થઈ જશે. અરે જાગવાનો મતલબ આની અંદરમાં એવી જાતિને આત્માને ગ્રાસ્પ કરવાની અને ગ્રહણ કરવાની એવી તીખી તમન્ના, તીવ્ર ધગશથી બસ એવી જાતિનો અંદરમાં તારું ઉપાદાન જાગૃત થયું, એને કામ કરી લીધું. અહીંયાથી સ્વર્ગમાં ગયા છે, ત્યાંથી આવશે, નિર્ગ્રંથ મુનિ દીક્ષા અંગીકાર કરીને મોક્ષમાં ચાલે જશે, કેવલ જ્ઞાન પ્રગટ કરી લેશે. ગુરુદેવ શ્રી વારંવાર કહ્યું ને, અમારા કરતા પણ તેઓ પહેલા મોક્ષે જવા વાળા છે. અમે જ્યારે નિર્ગ્રંથ મુનિ દીક્ષા અંગીકાર કરીશું ને, અને નમઃ સિદ્ધેભ્ય એમ કહીશું ને, કેશ લુંચ કરીશું નમઃ સિદ્ધેભ્ય, એ વખતે અમારા નમસ્કાર સોગાની સાહેબને પહોંચશે. આજે આપણે બોલ વાંચીએ છે ને,
એક ભવ ધારણ કરીને ત્યાંથી આવીને એક ભવ ધારણ કરીને ભગવાન બનવા વાળા છે. હા છે. જો આવી જાઓ. બે કાઢે ને પંડિત સાહેબ. 347 થયું. હવે 348 बोल नंबर 348 पेज नंबर से अपना 92 नंबर का पेज. શું કહે છે જુઓ. બા ઠીક है. 348 સ્વાધ્યાય ને તપ કહ્યું છે, પરંતુ અરે ભાઈ અહીં પોતાની તરફ ચૈતન્યમાં જામી જવું તે પરમ તપ છે. પાછું આવ્યું જો પેલો તો વિકલ્પ છે, તો ઉપચારથી તેને તપ કહીએ છીએ. વાત આવી ગઈ ને ત્યાં આગળ. સ્વાધ્યાયને તપ કહ્યું છે, સ્વાધ્યાયને પરમ તપ કહ્યું, પરંતુ અરે ભાઈ અહીં પોતાની તરફ ચૈતન્યમાં જામી જવું તે પરમ તપ છે. લો તપ અને પરમ તપમાં અંતર પાડી દીધું ને. એ છે આ નિશ્ચય સ્વાધ્યાય પરમ તપ. પરમ તપ અને તપસા નિર્જરા, આ અંદરમાં આવવાથી કર્મોની નિર્જરા થાય છે, સંવર નિર્જરાની પ્રાપ્તિ થાય છે. અને જે એમને સમ્યક દર્શન પ્રાપ્ત થવા પહેલા જે એમને એક બોલ પણ મળ્યો ને નિયમ સારનો, આવશ્યક 6 નહીં, સાંભળજો, આવશ્યક 6 નહીં, આવશ્યક 1 છે. નિયમ સારમાં એક પરમ આવશ્યક અધિકાર છે. સાંભળજો, પરમ આવશ્યક અધિકાર. આવશ્યક શબ્દ તો દરેકે સાંભળ્યો હશે. આવશ્યક શબ્દથી બધા પરિચય છે. આવશ્યક શબ્દ 6 પ્રકારના શ્રાવકના 6 આવશ્યક કયા, મુનિરાજના 6 આવશ્યક કયા. શ્રાવકના કયા 6 આવશ્યક છે? દેવ પૂજા, ગુરુની ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ, દાન, ષટ કર્માણી દિને દિને. શ્રાવકના 6 આવશ્યક કયા? સમજવા સ્વાધ્યાયની વાત આવી ને, એમાં દેવ પૂજા, પછી ગુરુની ઉપાસના, ત્રીજા નંબરમાં સ્વાધ્યાય. સ્વાધ્યાયને આવશ્યકમાં કહ્યું. સ્વાધ્યાયને શું કહ્યું? આવશ્યક. સ્વાધ્યાય કરવો જોઈએ ભાઈ. નથી કહેતા ભાઈ મારે રોજનો 3 કલાકનો સ્વાધ્યાય તો ખરો, પછી એમને 4 કલાકનો સ્વાધ્યાય તો ખરો, પછી કોઈ એમને ઘણું સ્વાધ્યાય ગણો હો, ઘણું સ્વાધ્યાય આવું કહે છે ને. તો એ જે સ્વાધ્યાયને આવશ્યકમાં મૂક્યું, તો નિયમ સારમાં આવશ્યક અધિકાર નહીં, પરમ આવશ્યક અધિકાર છે. તો સોગાની સાહેબે જ્યારે આ નિયમ સારની આ વાત મળી ને કે આવશ્યક 6 નહીં, વાહ, આવશ્યક 6 નહીં, આવશ્યક 1 છે. આ 6 આવશ્યક કહ્યા ને તો ઉપચારથી વાત છે, એ વ્યવહારની વાત છે. 6 આવશ્યક એ તો ઉપચાર છે. નિશ્ચય આવશ્યક અને પરમ આવશ્યક. પેલું આવશ્યક, પરમ આવશ્યક, પરમ આવશ્યક. તમે વાંચો ગાથાઓ અત્યારે આપણે ક્યાં બધા તમે વાંચજો, ત્યાં લખ્યું છે, સાંભળજો, મુનિરાજ પોતાના દ્રવ્ય ગુણ પર્યાયનો વિચાર કરે છે ને. સાંભળજો, છેલ્લું લાસ્ટ સ્ટેપ લઉં છું. મુનિરાજ પોતાના દ્રવ્ય ગુણ પર્યાયનો વિચાર કરે છે, એ પણ અનાવશ્યક છે. અનાવશ્યક છે. વ્યવહારથી જેને આવશ્યક કહ્યું ને એ ખરેખર જોવામાં આવે તે તો શુભ ભાવ બંધનું કારણ છે. અનાવશ્યક છે. અનાવશ્યક છે. આ 6 આવશ્યક કહ્યા ને એ અનાવશ્યક છે, એ તો ઉપચારથી કહ્યા છે, તો બંધનું કારણ છે. એમ અત્યારે આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ, તો સ્વાધ્યાય તો શુભ ભાવ છે, એનાથી તો કર્મોનો બંધ થાય છે. આવશ્યક એટલે ખબર પડે છે, પેલા આવશ્યક એટલે અવશ્ય કરવા યોગ્ય. આવશ્યક અવશ્ય કરવા યોગ્ય, બરાબર છે કે નહીં? તો અહીંયા કહે છે કે પરમ આવશ્યક, સર્વોત્કૃષ્ટ આવશ્યક, ખરેખર કરવા યોગ્ય કર્તવ્ય તો એક છે. જેમ ભરત ચક્રવર્તી માટે કહ્યું ને, ભરત ચક્રવર્તી, સાંભળજો, ચક્રવર્તી જે હોય છે, કોઈ પણ ચક્રવર્તી, ચક્રવર્તી 6 ખંડને નથી સાધતા, અખંડ એક આત્માની સાધના કરે છે. એમ જ્ઞાની પુરુષો
યથાર્થમાં ખરેખર આવશ્યક છ નથી જાણતા, આવશ્યક છ નથી જાણતા, આવશ્યક એક જ જાણે છે, પરમ આવશ્યક. કે શું પરમ આવશ્યક શું છે? કે આ અંદરમાં આ જે જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન આત્મા ચેતન તત્વ જેની મને અનુભૂતિ થઈ છે ને, બસ એની એમાં રહી સ્થિત લીન, એમાં શીઘ્ર આસૌ ક્ષય કરું, બસ એની અંદર જ લીન થઈ જવું. આ જ એક પરમ આવશ્યક છે, અને એ મુક્તિનું કારણ છે, એ નિર્વાણ સુખનું કારણ છે, પરમ આવશ્યક. ત્યાં લખી છે ત્રણ ગાથાઓ, 3 કે 4 ગાથાઓ કદાચ હશે. એ અનાવશ્યકની લખી છે કે આ બધા અનાવશ્યક અનાવશ્યક અનાવશ્યક. તો પછી દુકાન ઉપર જવું, છોકરાને સ્કૂલે લેવા જવું, મૂકવું, છોકરાઓને બધાને ભણાવવા, એમનું બરાબર ધ્યાન રાખવું, એમને ધંધામાં બરાબર સેટ કરવા, રોજ સાથે લઈ જવા, બધું શીખવાડવું, ટ્રેન કરવા, એ બધું આવશ્યક ખરું કે નહીં? અરે એ તો જગતમાં મોહી જીવ તો એને આવશ્યક સમજે છે, એને આવશ્યક સમજે છે. અને ઘણા તો એમ કહે છે ને કે આ બધું જરાક છોકરો જરાક બિઝનેસમાં સેટલ થઈ જાય, અથવા તો એનું થોડુંક એડમિશન કોલેજમાં સારું થઈ જાય, આ 2 છોકરાના લગ્ન પૂરા થઈ જાય, આમ થઈ જાય, પછી આપણે એકદમ રિટાયર્ડ લાઈફ આપણે આવી રીતે જીવવી છે. એ લાઈન જ, એ તારી જે થિંકિંગ છે ને, બિલકુલ ખોટું થિંકિંગ છે. એ થિંકિંગ જ ખોટું છે. કાલે જાણે કેવા ઉદય આવશે કોને ખબર છે. જૂઠે જગ કે સપને સારે, જૂઠી મનકી સબ આશાએ. એવા પણ ઘટનાઓ જોયેલી છે કે આવા પ્રકારનો વિચાર કરતા હતા ને, આવા પ્રકારનો વિચાર કરતા હતા. અને ઘરમાં જે છોકરાનું લગ્ન થઈ ગયું, અને એને 2 છોકરા, અને થયું શું કે જે એમનો છોકરો હતો ને, એના વાઈફ હતા, એક્સપાયર થઈ ગયા. વાઈફ એક્સપાયર થયા, 2 છોકરાઓ નાના હતા, બંને છોકરાઓ નાના હતા. તો આવી ગઈ ને જવાબદારી કે હવે એમને કે અમે વિચાર્યું એમ રિટાયર્ડ થઈને અમે આવું કરીશું, રિટાયર્ડ થઈને અમે આમ કરીશું. બીજા પેલા બંને નાના, પહેલા પોતાના છોકરાઓને મોટા કર્યા, પેલા 2 નાના છોકરાઓને મોટા કરવાના, ગળપણમાં પેલા નાના છોકરાઓને મોટા કરવાના. હવે એમની જવાબદારી સમજાય છે કે નહીં? આ સંસારની સ્થિતિ આવી છે ભાઈ. એટલે એ તું કહે છે ને આવું થઈ જાય, આવું થઈ જાય, આવું થઈ જાય, ખરા અર્થમાં તો જે આગળના કેવા બોલ કહે ને, હવે તને વિકલ્પમાં દુઃખ જ નથી લાગ્યું, પહેલી વાત એ છે, તને દુઃખ જ નથી લાગ્યું. અને એ બધાનું બહારનું તને જે અંદરમાં બધું બહારના જે સેટિંગ કરવા છે ને, તારા બહારનું જે સેટિંગની વાત કરે છે, એનો જે તને અંદરમાં નશો હોય છે, એ કાર્ય કરવાનો જે મિથ્યા નશો હોય છે ને, એનો રસ જે હોય છે, એ ડિગ્રી તે ચેક કરી છે, એના પર્સન્ટેજ ચેક કર્યા છે, બહારના કાર્યો કરવાનો કેવી ગ્રદ્ધતા કેવી હોય છે, એની સામે અંદરમાં પોતાના આત્માને અનુભવ કરવાના પર્સન્ટેજ વિચાર કર્યા છે તે. એ ખરેખર આત્માનુભૂતિ કરવાનો દિલથી અંદરમાં કેવા પ્રકારના ભાવ છે કે નથી, એવું શાંત ચિત્તે વિચાર કર્યો છે તે, કે એ તો બહાનાબાજી છે નહીં તો પછી. જો અહીંયા કેવા બોલશે, સ્વાધ્યાયને તપ કહ્યું છે ને, પરંતુ ભાઈ અહીંયા તો કહે છે કે પોતાના ચૈતન્યમાં જામી જવું, પોતાની તરફ ચૈતન્યમાં જામી જવું, ચૈતન્યમાં જામી જવું. સ્વરૂપ વિશ્રાંત નિસ્તરંગ ચૈતન્ય પ્રતપનાસ્તપ. પ્રવચન સારમાં તપની વ્યાખ્યા કરી, સ્વરૂપ વિશ્રાંત, આ સ્વરૂપમાં વિશ્રામ કરવો, સ્વરૂપ વિશ્રાંત. એ સમયસર નાટકમાં આવે છે એક છંદ, આપણે આગળ આવશે સમયસર નાટકની અંદર, બહુ સરસ છે. ત્યાં આપણે જીવદ્વારની અંદર છેલ્લેથી આગળ આવશે, છેલ્લેથી આગળ 1 કે 2 નંબરનો, છેલ્લેથી આગળનો એક છંદ છે, 34 નંબરનો છે મોટે, 34 નંબરનો છંદ છે મોટે ભાગે. ત્યાં કહ્યું છે બહુ સરસ, એમ લખ્યું છે, વિશદ વિવેક આયો આછો વિશ્રામ પાયો. શું કહે છે? વિશદ વિવેક આયો આછો વિશ્રામ પાયો, આપુ હી મેં આપનો સહારો શોધી લિયો હે. બહુ સરસ છંદ છે. શું કહ્યું? વિશદ વિવેક આયો, નિર્મળ ભેદ જ્ઞાન થયું. વિશદ વિવેક આયો આછો વિશ્રામ પાયો. વિશ્રામ શબ્દ આવે ને એટલે ખ્યાલ આવ્યો, આ વિશ્રામ. સ્વરૂપ વિશ્રાંત, સ્વરૂપમાં વિશ્રામ. વિશ્રામ, વિશ્રામ સ્થાન કહે છે ને, રેસ્ટ હાઉસ, વિશ્રામ સ્થાન, રેસ્ટ હાઉસ. બહારમાં બધા રેસ્ટ હાઉસ હોય છે ને,
પણ એ રેસ્ટ હાઉસમાં અડધો કલાકમાં તો યાર ચલો યાર કંટાળે, આપણે ક્યાંક જઈએ બહાર જરાક આટો મારી આવીએ, કંટાળી ગયા એટલામાં. હા, રેસ્ટ હાઉસ નામ છે ને, રેસ્ટ હાઉસ હોય, ગેસ્ટ હાઉસ હોય, ગેસ્ટ હાઉસમાં ગેસ્ટ કંટાળે, રેસ્ટ હાઉસમાં રેસ્ટ કરવા વાળા પણ આરામ ગૃહમાં કંટાળે. એ સાચું રેસ્ટ હાઉસ છે નહીં ને, એ ગેસ્ટ હાઉસ એ નથી ને રેસ્ટ હાઉસ એ નથી. રેસ્ટ કરો. અરે કહે છે કે આ અંદરમાં ભગવાન આત્મા જે ચેતન તત્વ છે સાચું વિશ્રામ ગૃહ છે, એ સાચું રેસ્ટ હાઉસ છે. એમાં સ્વરૂપ વિશ્રાંત નિસ્તરંગ ચૈતન્ય પ્રતપનાસ તપ, એ તપ સાચું હતા. સ્વરૂપમાં ચૈતન્યમાં પ્રતપન કરવું, ચૈતન્યની અંદર જામી જવું, એનું નામ તપ છે. અને એ તપના ફળમાં તપસા નિર્જરા, એ કર્મોની નિર્જરા થઈ જાય છે અને જીવ બંધના અભાવ પૂર્વક મોક્ષની પ્રાપ્તિ થતી જોવામાં આવે છે. આ એ છે. અને દરેક જગ્યાએ સોગાની સાહેબે જુઓ, ક્યાંય બહાર જેમ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માને ક્યાંય ખર્ચ ના પડે, એમ સોગાની સાહેબના બોલમાં આ ત્રિકાલી ધ્રુવ સિવાય બીજે ક્યાંય થોડી પણ ખર્ચ બહારની આવે નહીં, એવા પ્રકારના બહુ સુંદર ઊંચા પ્રકારના દ્રવ્ય સ્વભાવને સ્પર્શ કરવા વાળા બધા બોલ છે ભાઈ. જો પછી કહ્યું ને, જેમ પેલા મેડિકલ ની અંદર 1 લાખ રૂપિયાનું ઇન્જેક્શન આવે, 1 લાખ રૂપિયાનું એક ઇન્જેક્શન, 2 લાખ રૂપિયાનું એક ઇન્જેક્શન, મોંઘા ઇન્જેક્શન. એમાં આ ખૂબ મોંઘી વાતો છે, ખૂબ મોંઘી વાતો છે. ગુરુદેવની એક બોલ પણ છે, આવી સ્વતંત્રતાની વાત એવું છે મોંઘી, એમ આવી સ્વતંત્રતાની વાત સાંભળવા મળવી બહુ મોંઘી વાત છે, એવો એક બોલ સરસ છે. એટલે પેલો જે છે એ તો લખ્યું ને, સ્વાધ્યાયને તપ કહ્યું છે, પરંતુ અરે ભાઈ અહીં પોતાની તરફ ચૈતન્યમાં જામી જવું તે પરમ તપ છે. પેલો તો વિકલ્પ છે, જેમ અત્યારે આપણે સ્વાધ્યાય કરીએ તો વિકલ્પ છે, એટલે ઉપચારથી એને તપ કહેવામાં આવે છે. તો સ્થૂળ કથન છે તપ છે, અને પણ ખરેખર ઉપચાર પણ સાચા અર્થમાં તો સમ્યક દ્રષ્ટિ જીવને એ વ્યવહાર તપ પણ સમ્યક દર્શન થયા પછીની વાત છે. મિથ્યા દ્રષ્ટિને ક્યાં વ્યવહાર છે, એને તો ઉપચારથી પણ તપ નથી કહેવાતું. એ પ્રમાણે છે. 349 બોલ, 349 શું કહે જો, તેને આંગણું તો કહીએ ને, પાછું જુઓ શું કહે છે, તેને આંગણું તો કહેવાય કે ના કહેવાય? આંગણું એટલે સમજાય છે ને, આંગણું, ઘરનું આંગણ, આંગણું તો કહેવાય કે ના કહેવાય? તો શું કહે છે? હવે આ નવા છોકરાને આંગણું એટલે કદાચ ખબર પડે કે ના પડે, હવે જે કહેવાતું અત્યારની ભાષામાં શું કહેજો, તેને આંગણું તો કહીએ ને, તો સમાધાન. મને આ આત્માના સ્વરૂપના વિચાર આવે, વિકલ્પ આવે ને આંગણું તો કહેવાય ને, તો સમાધાન. આ આંગણું તો છે ને, આંગણું તો છે ને, એમ વજન દઈને જીવ અટકી જાય છે, પરંતુ આંગણું ઘર તો થોડું જ છે, ઘરમાં તો તેનો અભાવ છે. સમસ્ત પ્રકારના વિકલ્પ ચૈતન્ય ઘરમાં નથી. આવી ગઈ ને વાત? કેટલી સરસ વાત કરી છે. આંગણું અને ઘર બેમાં ભેદ બતાવ્યો, બંનેની અંદર ડિફરન્સ બતાવ્યો કે બંનેમાં કંઈક અલગપણું છે. આ શું કહે છે ભાઈ? ચલો ભાઈ, આત્માના સ્વરૂપનો વિચાર કરવો, ચિંતન મનન ગોલન કરવું, પેલા બધા દુનિયાદારીના પાપના વિકલ્પો કરતા આમ વિચાર કરીએ તો આંગણામાં તો આવ્યું ને, આંગણે તો આવે ને, આંગણે તો આવે ને. હવે વાત શું કેવી છે અહીં ગાડી? આંગણું તો ખરું ને, આંગણું તો ખરું ને, સરવાળે વાત અશુભ કરતા શુભ ભલું ખરું ને, અંદરમાં રસ એનું આવી ગયો, વજન એનું આવી ગયું. લખી ને ગાડી શબ્દ, શુભમાં રસ આવી ગયો, એને કશાયની તીવ્રતાની જગ્યાએ કશાયની મંદતામાં રસ આવી ગયો, રસ આવી ગયો. કેમ કે એમાં શું છે, સિમ્પલ તમને એક વાત કરું ને, આખો દિવસ 4, 6, 8, 10 કલાક અંદરમાં એટલો બધા સ્ટ્રેસ વાળી લાઈફ હોય ને, સમજો જરા, એટલી બધી સ્ટ્રેસ વાળી લાઈફ હોય અને મંદિર આવીને બેસે, થોડો સ્વાધ્યાયમાં અડધો પોણો કલાક બેસે અને આવી બધી સરસ વાતો સાંભળવા મળે ને, તો એને એક નેચરલ રિલીફ લાગે છે, નેચરલ રિલીફ લાગે છે. અને પ્રેક્ટિકલ દરેકે આ વસ્તુ, પ્રેક્ટિકલ દરેક વસ્તુ, આ દરેક જીવે આ વસ્તુને અનુભવ કરેલી છે, અનુભવ કરેલી છે.
આખો દિવસનો થાક્યો અને સાંજે સ્વાધ્યાયમાં, સાંજની વાત કરીએ મુખ્યતાથી, સવારની વાત પણ છે ખ્યાલ આવે તમને, ભાવભાસન થાય. સાંજે આવે તો બેસે છે ને જીનવાણી સાંભળવા, તો પેલા બધા વિકલ્પો અંદરમાં એટલો બધો બોજો લઈને ફર્યો હોય ને, બધા દુનિયાભરના બધા લાકડા એને કહેવાય ને, એ બધા અંદરમાં નાખેલા હોય. કેટલાય કસ્ટમર, કેટલા ફોન, પેલો માલ આવ્યો, પેલો માલ પહોંચ્યો, પેલાને ફેક્ટરીની અંદર, કારખાનામાં પેલા માણસની આંગળી કપાઈ ગઈ, હાથ કપાઈ ગયો, પેલાને એક્સિડન્ટ થઈ ગયો છે, પેલો માલ પહોંચ્યો નથી, પેલી પાર્ટી આમ થઈ ગઈ, થોડું ઝડપ કરવી પડશે. પછી આવા શનિ રવિ 3-4 દિવસ બેંકોમાં રજા આવે છે, આમ થાય છે, તેમ થાય છે. અને અંદરમાં એટલો બધો સ્ટ્રેસ વાળી લાઈફ છે એની. સ્વાધ્યાયમાં 1 કલાક સુધી આ જીવન શ્રવણ કરે છે ને, તો એને એક અંદરમાં એક પ્રકારની રિલીફ લાગે છે. એનો મતલબ શું છે? ત્યાં કશાયની મંદતા થઈ, કશાયની મંદતા થઈ. 1 કલાક શાંતિથી એક તો બેઠો, એક ફિઝિકલી રેસ્ટ થયો, ફિઝિકલી 1 કલાક શાંતિથી જપીને બેઠો. સ્વાધ્યાયમાં ઉભો તો નહીં થાય વારે ઘડીએ, એટલે 1 કલાક તો શાંતિથી બેઠો, અને પછી એના દિમાગને પણ થોડો રેસ્ટ મળ્યો. આ વાત સાંભળતા સાંભળતા એને અંદરમાં પોઝિટિવિટી એ પ્રકારેની, બરાબર, નેગેટિવિટી તીવ્ર, અંદરમાં આ પ્રકારના એક આ ભાઈ આ જે થવા યોગ્ય થાય છે, શું કામ પરિણામ બગાડવા, પરિણામ બગાડીને નવા ક્રમ બાંધવા, અંદરમાં આત્મા નિર્વિકલ્પ સ્વરૂપ છે, એવી બધી વાતો સાંભળે છે ને, તો એની કશાયો ઠંડી પડી. સમજો. પછી અહીંયા શું કહેવું છે એનાથી આગળ, કે એને એમાં થોડું સારું લાગ્યું ને, મારે એ બતાવવું છે, આ તો હજુ ફૂલ સ્ટોપ નથી, એમાં એને સારું લાગ્યું ને, એટલે એને મજા પડે છે. સમજો, મજા પડી. હવે કહે છે કે એ પ્રમાણે આત્માના સ્વરૂપનું ચિંતન મનન કરવા માટે બેસી જાય, તો એ કશાયની મંદતા થઈ, તો એ સમજે ભાઈ આગણું તો ખરું ને, આગણું તો ખરું ને. તો પેલી તીવ્ર કશાયની જગ્યાએ કશાય મંદતા થઈ, તો એને અંદરમાં ગમવા લાગ્યું, અને આગણું કહી અને ખરેખર એના ઉપર એને વેઇટેજ આવી ગયું, વજન ત્યાં આવી ગયું. તો અંદરમાં જે પોતાનું જે નિજ વાસ્તવમાં ચૈતન્ય ઘર છે, સ્વાનુભૂતિ થવી જોઈએ. અંદરમાં નિજ ઘર બિના વિશ્રામ નાહી, એ ત્યાંથી એને તિરોભૂત રહી ગયો ભગવાન આત્મા આંગણામાં. તો આંગણામાંથી ઘરમાં તો આવ્યો નહીં. આગણું તો આગણું છે, ઘર અંદરમાં છે. આંગણામાં ને ઘરમાં ફરક છે. આગણું બહાર કહેવાય, બહાર હોય ને આપણે કહીશું કે આગણું ઘરમાં ના હોય. આગણું ઘરમાં ના હોય, ઘરની બહાર હોય ને આગણું કહેવાય. અમારા આંગણે તમે આવ્યા પણ ઘરમાં ના આવ્યા હો, તમારા આગળ અમારા આંગણા સુધી આવ્યા, મને યાદ છે તમે અમારા આંગણા સુધી આવ્યા હતા, પણ ઘરમાં નહોતા આવ્યા હો તે દિવસે. તો આંગણું બહારમાં છે, ઘર અંદરમાં છે. તો આ જે છે વિકલ્પમાં જીવ ઉભો છે ને, એ કેવું છે, તો આંગણામાં ઉભો છે, એનો મિનિંગ કે બહારમાં જીવ ઉભો છે, બહારમાં ઉભો છે, અંદરમાં નથી આવ્યો હજુ, અંદરમાં નથી આવ્યો. અને જ્યારે અંદરમાં આવે છે એ વખતનો જે આનંદનો રસાસ્વાદ જે છે, એ કહે છે કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જ. એટલે એમનું એ કેવું છે કે આ તું આવી જે ઊંચી તત્વની વાત સાંભળવા મળી, અને તું ચિંતન મનન ગોલન કરે છે, તો માત્ર એવા એક પ્રકારની કશાયની મંદતા વાળા જે વિકલ્પો છે, આત્માના સ્વરૂપ સંબંધના તું જે વિકલ્પો કરે છે, આત્માના અનુભવ કરવા માટેની તું હું આવું છું એવી જે માળા ફેરવે છે, ભાવ કરે છે, એ ખરેખર એ ડેસ્ટિનેશન નથી, એ રોકાવાનું સ્થાન નથી, તો આગણું છે. એટલે કહે છે જો આ આગણું તો છે ને, આગણું તો છે ને, એમ વજન દઈને જીવ અટકી જાય છે. પરંતુ આગણું ઘર તો થોડું જ છે, આગણું ઘર થોડું છે, ઘરમાં તો તેનો અભાવ છે, ઘરમાં આંગણાનો અભાવ છે, ઘરમાં આંગણાનો અભાવ છે, ને આંગણામાં ઘરનો અભાવ છે. એમ વિકલ્પમાં આત્માનો અભાવ છે, અને આત્મામાં વિકલ્પનો અભાવ છે. આ પ્રમાણે આજના વ્યાખ્યાનમાં મુખ્ય રૂપથી આ જે વિકલ્પની જ વાત આવી, સર્વે આત્માથી જીવો વિકલ્પના આવા સ્વરૂપને સમજી જીવને અંદરમાં એવા પ્રકારની ઉપાદાનની યોગ્યતા બને કે જીવ વિકલ્પ તોડીને પક્ષાતિક્રાંતિ નિર્વિકલ્પ આત્માનો અનુભવ કરે, એવી મંગલ કામના સાથે વાત કરી.
अभी हम सभी ने पंडित श्री शैलेश भाई जी के माध्यम से हमने द्रव्य दृष्टि प्रकाश के 346 से लेकर 349वें बोल तक की बहुत ही सुंदर चर्चा सुनी, जिसके माध्यम से हमने ये जाना कि विकल्प चाहे वो चिंता का हो चाहे वो चिंतन का हो, विकल्प तो विकल्प ही है। विकल्प को जब हम नहीं करेंगे, विकल्प में आकुलता होती है, और हम जब निर्विकल्प स्वभाव का आश्रय लेंगे तो सुख मिलेगा। और सुख कोई बाहर से नहीं मिलता, सुख हमारा स्वभाव ही है। शक्ति में भरा पड़ा है और विकल्प में दुख ही दुख लगता है, और विकल्प करते हैं तो दुख प्रकट होता है, सुख प्रकट नहीं होता। सुख मात्र स्वभाव में है तो सुख स्वभाव के आश्रय से ही प्रकट होगा। एक बोल के माध्यम से हमने ये भी समझा, जिसे हम स्वाध्याय को परम तप कहते हैं, तो वो स्वाध्याय परम तप किस रूप में है? स्वाध्याय तो विकल्प है, स्वाध्याय विकल्प है, उसे उपचार से तप कहा गया है। लेकिन जिस स्वाध्याय को यहाँ पे परम तप कहने का कहने जा रहे हैं, उसका मतलब ये है कि स्वरूप प्रतपनम तपहा, माने स्वरूप में चैतन्य में जम जाना, वही असली रूप में तप है, ऐसा हमने जाना। और अंतिम बोल में हमने ये जाना कि आंगन घर नहीं है और घर आंगन नहीं है, हमें इन दोनों विकल्पों को त्याग करना है, और निज घर बिना विश्राम ना ही, आज यह निश्चय हुआ। वास्तव में स्वभाव का आश्रय लेंगे तो ये विकल्प भी नहीं होंगे, निर्विकल्प अवस्था का आश्रय ही हमें परम सुखदायक है। इस प्रकार से बहुत ही सुंदर चर्चा आदरणीय पंडित साहब के श्रीमुख से हमने जानी। और अब मैं 5 बोलों के लिए आमंत्रित करना चाहूँगा पारुल नितिन जी शाह, वो आएँ और हम सभी को 5 बोलों के माध्यम से लाभान्वित करें। પારુલ નીતિન શાહ, 50 years, ગુરુકુળ અમદાવાદ. દ્રવ્ય દ્રષ્ટિના બોલ. 3 નંબરનો બોલ. નિર્વિકલ્પ થતાં જ પોતાનામાંથી જ એક જ્ઞાન ઉગડે છે, જે બંને સામાન્ય વિશેષ પડખાને સહજ જ જાણી લે છે, તેને પ્રમાણ જ્ઞાન કહે છે. બોલ નંબર 7. સિદ્ધ પર્યાયથી પણ હું અધિક જ છું, કારણ કે સિદ્ધ દશા તો એક સમજણની પર્યાય છે અને હું તો એક એવી અનંત પર્યાયનો પિંડ છું. બોલ નંબર 11. દ્રવ્ય દ્રષ્ટિના હિસાબે તો હું શુદ્ધ પર્યાય જ પરદ્રવ્ય છે, મારા અસ્તિત્વમાં તે નથી તો રાગની તો વાત જ શું. બોલ નંબર 14. જ્ઞાનનો વિષય દ્રષ્ટિના વિષયને સાધવા પૂરતો જ લક્ષમાં લેવો ઠીક છે, બાકી તેનાથી વધારે કોઈ પ્રયોજન નથી. બોલ નંબર 58. હું વર્તમાનમાં જ સમજણનો પિંડ છું. જય જિનેન્દ્ર. आमंत्रित करना चाहूँगा रमीला बहन जी को, वो आएँ और 5 बोलों के माध्यम से हमें लाभान्वित करें। દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ. જય જિનેન્દ્ર. બોલ નંબર 3. નિર્વિકલ્પ થતાં પોતાનામાંથી જ એક જ્ઞાન ઉગડે છે, જે બંને સામાન્ય વિશેષ પડખાને સહજ જાણી લે છે. બોલ નંબર 7. સિદ્ધ પર્યાયથી હું અધિક છું, કારણ કે સિદ્ધ પર્યાય તો એક સમયની પર્યાય છે, જ્યારે હું તો એવી અનંત પર્યાયનો પિંડ છું. બોલ નંબર 11. દ્રવ્ય દ્રષ્ટિના હિસાબે તો શુદ્ધ પર્યાય પર દ્રવ્ય છે, મારા અસ્તિત્વમાં તે નથી, રાગણી તો વાત જ શું. બોલ નંબર 14. જ્ઞાનનો વિષય દ્રષ્ટિના વિષયને સાધવા પૂરતો ઠીક છે, પરંતુ તેનું કાંઈ પ્રયોજન નથી. બોલ નંબર 54. હું વર્તમાનમાં જ સમજણનો પિંડ છું. જય જિનેન્દ્ર. बहुत बहुत धन्यवाद। और अब मैं आमंत्रित करना चाहूँगा
नाटक समय सार के कुछ छंदों के लिए राहुल जी जैन मेहता मुंबई वो आएँ और हम सभी को नाटक समय सार के छंदों के माध्यम से लाभान्वित करें। मनारसी दास जी कृत नाटक समय सार जीव अध्याय। पहली कलश। शोभित निज अनुभूति जुत चिदानंद भगवान, सार पदार्थ आत्मा सकल पदार्थ जान। जीव अध्याय कलश 20। एक देखिए जानिए रमी रहिए एक ठौर, समल विमल न विचारिए यही सिद्धि नहीं और। कलश जीव अध्याय कलश 27। जिन पद नाही शरीर को, जिन पद चेतन माही, जिन वर्णन न कछु और है, यह जिन वर्णन नाही। जीव अध्याय कलश 33। कहे विचक्षण पुरुष सदा में एक हो, अपने रस भर्यो आपनो टेक हो। मोह कर्म मम नाही नाही ब्रह्मकूप है, शुद्ध चेतना सिंधु हमारो रूप है। जय जीवंत। बहुत बहुत धन्यवाद। हमारे इस छोटे से बालक का आपने देखा होगा मात्र आयु अभी 9 वर्ष है। 9 वर्ष के अंदर इतना कमाल ये बालक करते हैं। तो हम जो बड़े लोग अभी मेरे को सुन रहे हैं या इस बालक को सुना होगा, तो आप सबको अवश्य प्रेरणा लेनी चाहिए कि जो इस प्रकार से पुरानी प्राचीन भाषा है जिसके अंदर मूल हिंदी नहीं है, हिंदी का तो उसका अर्थ बाद में होगा, उस भाषा को भी यदि पढ़कर वो कंठस्थ करके सुना सकता है, तो आपको जो होमवर्क पंडित साहब दे रहे हैं वो गुजराती में पूरा, ये द्रव्य दृष्टि प्रकाश के बोल पूरे गुजराती में हैं। और मैं सभी भाई बहनों से निवेदन करूंगा, जो भी होमवर्क मिल रहा है कृपया आप उसको अच्छी तरह से याद करें। और पूरा 1 महीना आपको मिलता बीच में। देखो हमारे विद्यार्थी हम देखते हैं, इनको केवल हमने अभी कल की बात करता हूँ, चेतन विद्या निकेतन के विद्यार्थी को मैंने ना आप परीक्षा जो है, आप मीमांसा जो है ना, उसके केवल मैंने कहा 10 श्लोक आपको याद करने हैं। तो 10 श्लोक उन्होंने 1 घंटे में याद करके सुना दिए पूरे। मैं आपको बोल रहा हूँ आपके पास पूरे 30 दिन है। कितने दिन है? 30 दिन है। भाषा आपकी है और साथ साथ में इतनी सहजता से पंडित जी ने उसका व्याख्यान भी किया है प्रवचन में। तो कृपया आप इन बोलों को बहुत ही अंतरंग आत्मा से याद करें। साथ ही साथ एक बात यह है कि जब हम भी जयपुर पढ़ने गए थे और हमारे यहाँ पे जो विद्यार्थी पढ़ने आते हैं, तो बहुत सी चीज़ तो ऐसी जो हमने याद करी नहीं है, वो बोलते बोलते ही याद हुई हमको। उसी प्रकार पंडित साहब डेली प्रवचन में रोज वो 5 बोल बोलते हैं, तो आपको ज्यादा पुरुषार्थ करना ही नहीं है। डेली वो पाठ करते हैं, साथ साथ में यदि आप पाठ भी करोगे तो भी आपको वो 5 बोल याद हुए बिना रहने वाले नहीं है। इसलिए मैं आप सभी से पुनः निवेदन करता हूं कि जब 9 वर्ष का बालक इस प्रकार का उत्साह दिखा सकता है, तो आखिर हम ये उत्साह क्यों नहीं दिखा सकते हैं। मैं हमारे बहनों से तो निवेदन कर रहा हूं, परंतु साथ साथ में भाइयों से निवेदन अवश्य विशेष करूंगा इस अवसर पर कि भाई एक भी हमें ज्यादा नहीं मिल रहे हैं सुनाने वाले, केवल बहनें सुना रही हैं। ऐसा नहीं कि मोक्ष मार्ग का जो है ना क्या बोलते हैं, मोक्ष मार्ग की जो गारंटी है या मोक्ष मार्ग का जो प्रशस्त करना है वो केवल बहनों को करना है, ऐसा नहीं है। हमारे भाई भी सादर आमंत्रित हैं। आप भी प्रयास करेंगे तो निरंतर आप भी इसमें उत्साहित होंगे और प्रयास करते करते आपका उत्साह बढ़ेगा। और केवल आज 5 बोल को पढ़ने का, सुनने का और सुनाने का उत्साह बढ़ेगा, तो नियम से भविष्य में ऐसी अंदर से लगनी लगेगी कि आप जैसे पंडित साहब कह रहे थे आंगन में तो आ जाओगे कम से कम। और जब आंगन में आओगे तो बाद में ख्याल में आएगा कि आंगन भी पराया है, मैं तो उस आंगन से भी पर भिन्न परमात्मा हूँ। ऐसी बात को यदि आपको जानना है तो मैं सभी से निवेदन करूंगा कि एक बार इन सुंदर सुगानी जी के हृदय जो के स्पष्ट बोल हैं, उन बोलों का अवश्य लाभ लें, ऐसी मंगल भावना। आज से शाम के कार्यक्रम में थोड़ा सा परिवर्तन है, मैं आप सबसे निवेदन करना चाहूँगा। चेतन नाम में जो कार्यक्रम शाम को भक्ति का जो 7:30 बजे होता था, वो आज से 7:15 से प्रारंभ होगा। साथ ही साथ सिवाई ऐप पे आदरणीय पंडित श्री शैलेश भाई जी के जो नाटक समय सर पे जो प्रवचन चल रहे हैं, वो आज से 8:30 से लेकर 9:15 बजे तक। फिर से आप सभी टाइम नोट कर लीजिए
और अपने इष्ट मित्रों को, सगा संबंधी को, सबको फोन करके अवश्य बताना कि आज से कार्यक्रम में थोड़ा सा परिवर्तन है। और परिवर्तन यह है कि 8:30 बजे से ठीक रात्रि 8:30 बजे से लेकर 9:15 बजे तक सिवाय ऐप जो ग्रुप चलता है उसमें जो यूट्यूब पे चैनल पे जो प्रवचन होंगे उसमें आप सभी सादर आमंत्रित हैं। ठीक 8:30 बजे से लेकर 9:15 बजे तक आप पधार कर पूरे कार्यक्रम का लाभ लें, ऐसी मंगल भावना। और आगे भी बहुत सारी हमारे पास लिस्ट है सुनाने वालों की। ऐसा लगता है कि सुनाने वालों की संख्या ज़्यादा है, दिन हमारे पास कम है। और ये भी उत्साह और पूरा श्रेय आदरणीय पंडित श्री शैलेश भाई जी को जाता है कि जिनके मार्गदर्शन के अंदर ये पूरे समाज के अंदर एक नई चेतना ये चेतन धाम परिवार की ओर से चल रही है। पुनः पुनः सबको धन्यवाद। आइए अब हम सभी चलते हैं जिनवाणी स्तुति के लिए और आप सभी से निवेदन करूंगा कृपया आप सभी अपने स्थान पे खड़े होकर विनय पूर्वक जिनवाणी वंदना करें। निज निधि निज में बताई यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना 7 बार है, वंदना 7 बार है। नमो रिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोहिसव्यसाहुणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोहिसव्यसाहुणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोहिसव्यसाहुणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोहिसव्यसाहुणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोहिसव्यसाहुणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोहिसव्यसाहुणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोहिसव्यसाहुणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोहिसव्यसाहुणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोहिसव्यसाहुणम। बोलिए द्वादशांग जनवाणी माता की जय। ठीक 7:15 बजे हम जनन भक्ति के लिए सम्मिलित होंगे। तब तक के लिए आप सभी को सादर जय।